જો માએ ચા પાણી વહેલા કરી નાખ્યા છે તો કે આપણો વારો આવ્યો નથી બરોબર ને પીવાનો માં આજ સોમવારે છે આ એ વાત સાચી છે આજ બધું ભેગું થયું ના નથી કરવું અટાણ હવે હું જાસૂદના ફૂલ તો માતાજીને આપણે જાસૂદના ફૂલ અહીં ચડાવી દઈએ જય માતાજી તો દોસ્તો આજનું ફેન્સિંગ કામ છે એ અડધે ઉપર થઈ ગયું છે આખું આ બધું એ આખે ક્લિયર પેક થઈ ગયું છે ચારથી ઓલરેડી જો જંતુ જનાવર કાંઈ અંદર જ ના જાય પછી કેવા તરી અહીંથી જ ઓલરેડી પેક થઈ જાય એટલું તો આ હે ને એટલું પેક થઈ જાય જોરદાર મેઠા મજબૂત રાખવા પડે અને બાંધણું હરખું રાખવું પડે જ્યાં પેક થઈ જાય કમ્પ્લીટ પાણી તો ખૂબ દેવા જ બિલ જય માતાજી બોલી કેમ છો બધા મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના દોસ્તો સવારના વ્લોગની તો અત્યારમાં આપણે છીએ અત્યારે આણંદપુરના ડેમના ફૂલ ઉપર ઘડીક આપણે ઊભા હતા નાગડે હવે આપણે થોડીક વારમાં જવાનું છે વાડીએ કારણ કે અત્યારમાં જ આપણે સવારમાં ગયા બિલખા તો અત્યારે જો વાહનો એટલે સતત ચાલુ છે કારણ કે આજે છે રક્ષાબંધન દોસ્તો તો અત્યારમાં આપણે હવે જઈએ છીએ ગામમાં અને ગામમાં થઈને પછી છે વાડીએ નીકળી જવું તો અત્યારમાં જો ડેમ ઉપર એટલું બધું સરસ રીતે પાણી જાય છે એની વાત જવા દો કેટલું બધું છે ડેમની ઉપર એક્ઝેક્ટ પાણી જાય તો તમને દેખાતું છે ઘણું બધું પાણી છે એ ડેમ ઉપરથી અત્યારે જાય છે એક ધારું થોડું અને વાતાવરણ છે બહુ જોરદાર કારણ કે આમ તમે જોઈ શકો છો ઓઝત નદી છે એ ભરપૂર માત્રામાં ટાણે વહેતી જાય છે અને આવું નવું હાલ્યા રાખે પાણી સતત આખું વરસ એ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તો હાલો શરૂઆત કરીએ તેના વ્લોગની અને વિડીયોમાં છેલ્લે સુધી જોડે જાણો તમને કંઈક મળશે નવું તો હાલો નીકળીએ આપણે એને મળશું તે વાડીના વ્લોગમાં કારણ કે વાડીએ ઝાર બાંધવાનું ઘણું બધું કામ છે આજનું દિવસનું બાકી છે તો હવે ત્યાં છે જઈને આપણે કામકાજ છે બધું ઉખેરીએ અત્યારે જો તડકો જાદુ બધું થતો હોય તો બપોર થાય પહેલાં બધું કામ છે હાન થાય ને તો પહેલાં નિપટાવીએ અને પૂરું કરીએ તો હાલો નીકળીએ જોરદાર મજા આવી ગઈ પાડીને બાકી સાંઈ બેહવાની મજા આવી ગઈ ભેહીની સાંઈ આવી ગયો પાડીની સાંઈ આવી ગયો છે અને અત્યારે જો સા પાણી પીવાઈ ગયા અને હાલો આપણે જઈએ હવે ખેતરમાં ઘડી કામકાજ કરી બધું ભેગું થઈ જાય વાદળા થઈ ગયા બહુ શ્રાવણ મહિનામાં જોરદાર તડકો અને એમાં સીપડાના મીલા પહીટા છે હાલો તો હાલીએ ઘડી ખેડા પારે કામકાજ કરીએ અને મજા તો હાલો ભાઈ અહીંયા વાડીએ આવ્યા હતા આપણે પૂગી ગયા છીએ વાડીએ ચા પાણી પીવાઈ ગયા છે જો માએ ચા પાણી વહેલા કરી નાખ્યા છે તો કે આપણો વારો આવ્યો નથી બરોબર ને પીવાનો માં આજ સોમવારે છે આ એ વાત સાચી છે આજ બધું ભેગું થયું ના નથી કરવું અટાણ હવે હું ઘરે જ પીને આવ્યો એમ તો પાડી ભાઈ ફરમાવે છે અહીંયા ફૂલ આરામ કારણ કે હાથીને હળીડે બાંધી દીધી છે અને જો એ તારે ઓગારે સીડીશ ખરેખરી મજા આવી ગઈ છે ટાઢર સાંય છે ને હિમાલય જેવો સાંયો છે ને મજા આવી ગઈ જો તો આજે આપણી ગાડી બની ગઈ છે ભાઈ જંટાળા જેવી કારણ કે આજ તો એને ધોઈ નાખી છે ક્લીન કરી નાખી છે આખી કારણ કે કેટલા ટાઈમથી આપણે હાકીએ જો આખો હામો મોટું દેખાય એવો કાચ છે એ ઉજરો થઈ ગયો છે તો એના સ્પેર પાર્ટ આપણે થોડાક મૂક્યા છે આડાવડે આપણે કરી હેઠળમાં ઝારનું કામ તો અત્યારમાં નાખવાની છે આપણે આવડી ઝાર કારણ કે ભૂંડાના છે બહુ ત્રાસ વધી ગયા છે અહીંયા અને આપણે અટાણે માતાજીના એ છે સ્થાનક ત્યાં જ બેઠા છીએ જય માતાજી અને અટાણા સાંઈ બેઠા છે આવડું આ કામ કરી તો અત્યારમાં જો અહીંયા ગાડી પડી છે આપણી અને બધો ગારો હતો એ ટાણે દૂર કર્યો કારણ કે આખા ચોમાસાનો જે ભેગો થયો હતો એ બધો એ કાઢીને નિરાથી અટાણમાં દોરીઓ પાથરીને બેઠા છીએ હાલો આગળ થોડીક વારમાં છે મને બાંધવાનું બાકી અહીંયા બાંધી આવે જય માતાજી જય મસવાઈમાં અત્યારે આપણે અહીંયા માતાજીના સ્થાનકે બેઠા છે તો હે ને માતાજીને સ્થાનકે આપણે આજે હાલ લગાડી દઈએ પહેલાં અને પછી જે જૂના ફૂલ છે એ ઉતારી લઈએ અને નવા ફૂલ આવી ગયા છે તો આપણે ચડાવી દઈએ માતાજીને જો લાલ કલરના બહુ સારા ફૂલ છે જે આ જાસૂદના ફૂલ તો માતાજીને આપણે જાસૂદના ફૂલ અહીં ચડાવી દઈએ જય માતાજી અને અગરબત્તી પડી છે તો કરી લઈએ તો હાલો દોસ્તો આપણે આવી ગયા છીએ પાછા રિટર્ન ટુ વાડીએ એટલે કે આંબાના ઝાડવા હેઠળ થઈ જાય સાયો છે ઝીણો અને રાખી સેલિબ્રેશન રક્ષાબંધનની ઉજવણી છે આપણે થઈ ગઈ છે અને અત્યારે આપણે હાલીએ છીએ ધીરે ધીરે વાડીએ અને આપણે કાલના દિવસનું હજી અધૂરું કામ એટલે કે ઝાર બાંધવાનું છે હજી બાકી છે એટલે એ હાલે છે રનિંગમાં
તો એને હે એ વહેલી તકે પૂરું કરીએ, કારણ કે આજના દિવસમાં પૂરું કરી દેવાનું છે. કાલથી પાછું આપણે રજા કંઈ છે નહીં, તો આજના દિવસની અને કાલના દિવસની રજા હતી, જેનો ઉપયોગ આપણે અહીંયા વાડીએ હે કામકાજમાં કરી લીધો છે. અને કાલે છે ઘણી ખરી બંધ થઈ ગઈ, બાકી આજ ઘણી ખરી બંધ થઈ ગઈ. અત્યારે આપણે અહીંયા તમને સવારે જ મેં માતાજીના જો કે દર્શન કરાવ્યા હતા, છતાંય છે એક પાર પાછા માતાજીના હે દર્શન થઈ જાય. જયમાં મસવાઈ માતાજી. તો અત્યારે આપણે આવી ગયા છે અહીંયા વાડી પાસે આવ, અને એક્ઝેક્ટ અહીંયા જ છે આપણે ઝાડનું છે કાલનું કામ છે અધૂરું એ રાખેલું, સવારમાં ઘડીક કર્યું, અત્યારમાં ઘડીક કરીએ. ને હાલો હવે ધીરે ધીરે છે એ કામને પૂરું કરીએ, જેથી કરીને છે એ બધું કામ છે એ વહેલી તકે પૂરું થાય. તો દોસ્તો આજનું ફેન્સિંગ કામ છે એ અડધે ઉપર થઈ ગયું છે. આખું આ બધું એ આખે ક્લિયર પેક થઈ ગયું છે. ઝાડથી ઓલરેડી જો અહીંથી શેક માંડી અને સામે લીમડો દેખાય ધજા ફરકે અહીંયા લગનનું કમ્પ્લેટ. એટલે હવે માંડવીને કંઈ પૂર્ણ આવવા પણ નમરે એવું લાગે છે. તો પૂરેપૂરો લગભગ 3-4 ફૂટ પટો હે હરો હરમ બાંધી દો. અને હાથમાં દોરી એ આપણે, કારણ કે બે સાઈડ ઓલરેડી દોરી ખડકાવવી પડે પછી બાંધવાની છે. જો કે અહીંયા તો જે પડી છે પાથરેલી, પણ જેમાં દોરી ખડકાવવાની બાકી, ઓલરેડી જૂની દોરી છોડી નવી દોરી છોડીએ. પતાકડા કીધું કંઈક કોઈ ફળેલાટી બોલાવે. એટલે અટાણે એટલું કામ છે એ પીગું છે. તમે જોઈ શકો આખું તમને દેખાડું આવી રીતે છે ને, માનો કે એટલું ફિનિશિંગ કામ થાય છે. કાંઈથી ચાલુ થાય અને અહીંયા આવી રીતના દોરી બાંધવી પડે બે સાઈડ, અને બાકી જે આવી રીતના છે ને આખું આમાં આ ઝાર છે એ બંધાઈ જાય. એટલે ક્યાંય આવવા પણ નહીં એવું દેખાય છે. હવે જીવજંતુ જનાવર કાંઈ અંદર જ ના જાય પછી ક્યાં વાત રહી. અહીંથી જ ઓલરેડી પેક થઈ જાય એટલું. તો આ છે ને એટલું પેક થઈ જાય જોરદાર. મેઠા મજબૂત રાખવા પડે અને બાંધણું હરખું રાખવું પડે. આ પેક થઈ જાય કમ્પ્લીટ આવી રીતે છે ને. આખું તમને દેખાતું છે એટલું અધર થાય. પછી જેટલું મેઠું લાંબુ રાખો એટલે પ્રમાણે થાય. ચા આખું હોય ને મીઠેથી માંડીને ઉપર લગન પેક થઈ જાય. ઉપર નીચે દોરી બસ 1000 બાકી કમ્પ્લીટ. કેટલાક મેઠા લેવા? 2-3. તો અડધે નહીં પણ આમ તો પૂર્ણ લગન કામ પૂગી ગયું છે ફેન્સિંગ. તો અત્યારે આખી આ જે પટ્ટી છે બંધાઈ ગઈ કમ્પ્લીટ. અને વાથી સેટ લઈ અને આ લગનનું કામ છે ક્લિયર થઈ ગયું છે. તો હેન્ડ પડી ગઈ છે અત્યારે. હવે તો હાલો હવે બાકીનું કામ છે એ કાલના દિવસમાં ઉખેરશું. આપણું આ ઠબડિયું છે કંઈક પકડી જાય, કંઈક નથી પકડતું, કારણ કે નક્કી નથી રહેતું એનું. તો આવી બધી ભાઈ છે ને કાંઈ કરવી પડે. એટલી રિબીન છે બંધાઈ ગઈ છે જોરદાર, કંઈ ઘટે નહીં એવી. જો આખું પેકિંગ થઈ ગયું ખેતર આખું આમ ગણીએ તો હાલો દોસ્તો આપણું કામ થઈ ગયું છે પૂરું. નાટણ આપણે વાવેલા જૂના ઘણા ટાઈમ પહેલાં વાવેલા આંબા ફૂટ આવતી જાય છે હવે ઝીણી ઝીણી. તો હાંજ પડી ગઈ છે ને આપણે આલી હવે ગામ બાજુ, કારણ કે સંજીરાનું થઈ ગયું ઘણું બધું, ઝાડનું ને બધું બંધાઈ ગયું. તો અત્યારે આમાં બધે વાવેતરમાં જે વાવેતર હતું એ ઉગી ગયું છે. 2 દિવસ છે આ કંઈ સાટો એ ખેરો નથી. તો હાઈલા જઈએ ધીરે ધીરે ને આગળ આપણે આવી જાય ગાડી, કારણ કે હવે છેક આપણે વાહ રાખતા તો ધ્યાન રાખવી પડતી. હવે તો હવે એ સાઈડ વાડી પાસે પૂગી જાય, કારણ કે થોડુંક જ હાલવું પડે અહીંથી આમ હેઠા સુધી. તો સેલામ પાણી હજી ભાઈ હકોટ ભર્યું છે. આમ જો હે ગિરનારના દર્શન થાય ને હમણાં વાદરા બાદરા કાંઈ હોય નહીં. તો સેલાનું પાણી છે હોજ આખી હજી ભરી કેનાલ એવી ભરી છે. અને અત્યારે આમાં હવે આગળ એવું નીકળ સોયાબીન વાવેતર થઈ ગયું. માંડવી લેરિયા કરે છે ફૂલ મોજમાં માંડવી. એટલે સેટ ઝાર અહીંથી બાંધી દીધી, દેખાય નહીં આમ તો એવું બધું છે. જોઈ લો પાણી કેટલું ભર્યું હજી, તાજું નીર. આમ તો હવે તો હેઠે તર્યું હતું ને દેખાવા માંડ્યો, પાણા દેખાય છે. પાણી તો ખૂબ દેવા જ બિલ હાલો અહીંથી ચડાવી દઈએ. પાણીમાં પગ નહોતા દેવા તોય મારે પાણીમાં પગ દેવા પડ્યા.
આખા પગ પલરી ગયા છે, ભલે પલરી ગયા હવે. પણ હાલો હવે હાલીએ તારે ગામ બાજુ. તો મળશું તે કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા આવજો. જય મુરલીધર અને જય દ્વારકાધીશ.